કોણ શું? ચમન નથી. કશું લાઈટ ઉપર નહીં. શંકર શું? શંકર. બસ અહીંયા એક તાર ઉપર લટકાઈ બને છે ખાવું. રમેશભાઈ લાઈટ નથી એમ નહીં આવે. તમે જો તું થોડોક બહાર રે. નહીં આવે. તમે રમેશભાઈ ફ્લેશ વાળું નથી. અરે લઈ લો એક મિનિટ. અશોક ને બોલો આ ચમન કાકા પાસે બેઠા તો કઈ બોલું છે? હે માડી કઈ કેવું છે? આ તો બધાને હાથ રામ રામ છે. રામ રામ છે પણ આ કઈ તાર છોકરાને કેવું છે? તને કોઈ દુઃખ દીધું હોય તો કઈ માફ કરતી જા. મને કોઈ દુઃખ નહીં. તમને રોટલા મળ્યા છે ને માં? તમને રોટલા આલ્યા છે ને? આલ્યા ન આલ્યા તો તમે માફ કરી દેજો. આ બસ તો એમ કેતા જાવ કે મને બહુ ખવડાયું છે. એટલું બોલતા જાવ. રોજ શું જવા દો. પગ મોટી પર થોડોક રાખો. એટલે લાંબો રાખો. લાંબો રાખો. એમાં મારા હારે વાત તો માંડો. મને કઈ વાર્તા તો બતાડો માં. કઈ કેવો તો ખરા મને. તમારી ભલામણ તો કરો. શું કેવું તમારો છોકરો મારી? એમાં કઈ બોલો. તમારા છોકરા બારામાં કઈ ભલામણ કરવી છે માં? એક મિનિટ ઉભી થો. દાદી હા સાંભળો છો? હું બોલું. જીવ ગભરાય છે? હે દાદી લે બોલતા નહીં. જીવ જાય છે. કઈ તમને શું થાય છે? એક મિનિટ કાકા ના વધ્યો. કઈ નથી. ચમન કાકા પાયા રોશની સામે દે. રોશની સામે ના અમારે લઈ જઈશું. અરે હું શંકર છું. સામે બીજો તો આવી જજો. ચમન કાકા સામે કે બોલો તો સરી. આ ચમન કાકા પાસે બેઠા છે. બનાવે છે. વાત તો કરો તમારા છોકરાના હારે માં. આમ તું કેતા હતા કે ચેતન આવશે. વાત કરી. હારે વાત નહીં કરો. નતા કેતા મને. કઈ બોલો શું? કઈ કેવું છે આ તમારા છોકરાને? કઈ જીવ મુજાય છે મોટી માં? હે મોટી માં દુનિયા નથી. ગળા તમને અટકાશ કઈ? એમાં મારી ગળામાં કઈ થાય તમને તો પછી તમે ઉતારો કેમ? દૂધ ચા દૂધ કેમ નથી? ચાર કેમ કઈ થાય તમને? એમાં કઈ થાય મારી? કઈ કેવું છે? કોઈ છોકરા બોકરા ને મળી એમાં આ ચમડા ની વોવે તને કોઈ દુઃખ દીધું હોય તો માફ કરતી જાય. હા પણ એના માથે હાથ મૂકી દો. વહુ માથે છોકરા થઈ ના જેવું ન તમારે થઈ જવાય. તમારી સેવા એને કરીશ બચારી. કોઈ બીજું નતું કરવાયું. નથી આવી આવી છે. અત્યારે કોઈ છે બીજું છે અહીંયા કોઈ? છોકરાની વહુ નથી આવી. તારી નાની છોકરાની વહુ અહીંયા કર્યું તારું જે બી કર્યું છે મારી. હા તો બે તારી છોકરાની વહુ દિલ્હી માંથી એમને માફ કરતા જાઓ. ભલે એમને કઈ નથી કર્યું પણ તમારી એમને માફ કરતા જાઓ. અહીંયા હતા ઈ તો હતા. કોઈ બીજો તો કોઈ હતો નહીં. પાય જાઓ. શું કીધું મોટી માં? તઈને છોકરા ને તેમ માફ કરતા જાઓ. તઈને વહુ ને સામે માફ તો જો કરો. કાકા એકલો સામે જો. એમના પાસે તો કઈ નથી. કાકા ચા પીવો હે ને? હે કઈ જીવ તો મુજાતો ને મોટી માં? હે મોટી માં દુખે હે ને? આ દુખે હે છે ખાલી આ દુખે કહું જીવ તો નથી મુજતો ને? હે મુજાય છે? દુખે હે ને? લાય તો ગોદડું લાયો હોય તો ઓલું બીજું ખાટલા લઈ લે ને પણ. હા મેં કીધું ખાટલા ખાવું છે ને? હે એન્ડું લાવું લાય તો ઓલું ખાટલો લાય રાખો. અરે લાવે ખાવું છે. જીવ મુજાય છે. જીવ મુજાય એવી મોટી માં? સોડા પીવી હે? ઓલી બાઈક ની જેમ મોટી માં 5 રૂપિયા પૂરી લેવો ન લાય. એમાં આ ચમના નો છોકરો મોટો ને મોટો આવ્યો જોઈને માથે હાથ મેં આવેલા
લા અશોક ભાઈ ભાઈ સોડાની બાઈક કાર હલાયો શું એટલે તાર લઈ લેજો ઘડીક પકડ એને બી આવવા દે બોલો બીજો ઘડીક અશોક ના પકડ પકડ છોકરા ઘડીક આ તમે હલાવો છો અહીંયા આવતો રહે ને હું અહીંયા જોવા અમે બે ભાઈ અહીંયા છીએ તમે ખીજો પણ ચીમતે તમે અહીંયા બેસી જાઓ ને બાર ભાઈ ખાલી આમ જ પકડી રાખો લા મૂકી દે આ લઈ છોકરા આપને કઈ જીવ મુદાજ માડી હા ઓલે ઈનો છોડીને લેવા નીકળ્યો તો પછી ઈનો નો લે મેં ગાંડી હાથ મેં કો મારો દાદી લીએન ગાંડી હાથ મેં કો મારો આ વાગી દુકાને મળે આયા તો આયા દે આઈ જા તું ઓલો આ અશોક જો બેઠો છે લ્યો નથી આ બોલ પડશે અશોક આગળ આવ્યો અહીંયા આવતો અશોકડા આગળ હલવાય આયા આવતો ગીરી જાય હાથ મેં કઈ એ ભાઈ એનો લઈ લો આપીને ઓલો છે બોલાય હાથ મેં કઈ લે તને માફ કરજો મોટી માં હાથ મેં કો આ ચમનાનો છોકરો છે ઈ હાથ મેકો અશોક અશોક ચમનાનો એને કેવું જ કઈ એમાં અશોક ને કઈ કહેવાનું છે મોટી માં ને ચમનાના અશોક ને એમાં ચમનાના અશોક ને કઈ કેવું જ તમારે પોતાને માથે હાથ મૂકી દો મારી આમ આયો આયા મૂકો હાથ મેકો હાથ મેકો હાથ મેકો ચમનાનો છોકરો આ તમારો નાનાનો મોટો છોકરો ઓળખો છો કોણ છે ચેતન એમાં ઈ ચીનો છોકરા માથે હાથ મૂક્યો ચીનો આનો કોણ હા મનિયાનો હા બરાબર બોલો આ જોવો તમે કેસેટ લઈ રહ્યા તમે વાત કરો ફિલ્મ લઈ રહ્યા તમારી હાલો પકડ રાખજો દાદી થોડું ઊંચું રાખજો એ બે તો રેલા એક મિનિટ લઉં વાત કરો કઈક વાત બોલો બેસ બેસ એમાં મારી આટો તમે થોડા આટો કઈ વાત કરો કઈક બોલો કાકા ને જાવ જો કઈ કેવું છે કોઈને હું શંકર છું શંકર બચ્ચું આવી રહ્યો છે તારે આ ઘરનું કઈ કેવું ઘરનું કરાવી લેજો આ બધાને દઈ દેવાનું છે ને કોને દેવાનું છે આ ઘર કોને દેવાનું છે કોને દેવાનું તમે રહેજો હે જગ્યાએ ના થશે કોના હા આવડા માંગી ગયા મારી પાસે શું કરવાનું આ શંકરીઓ ને બસુડો બે ઈ કે વેચી દેવાનું કે મેં કહેતા ઘર આઈ નો માંગે અહીંયા પણ માંગે ક્યાં આ ઘરમાં રહે કોણ આપણે આ કોણ તાર છોકરા કઈ રહે ને હે તમારો ભાઈ આવી રહ્યો છે કાંતિ મામો મામો આવી રહ્યો છે મામો તમને જોવા શાંતિ મામો શાંતિ 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 દાદા આવી ગયા છે મોટી માં તારો જીવ મુક્તિ થાય ને એ રીત કરવાનું છે શું કરવાનું ઘરનું એ માડી આ ઘર વેચી એક મિનિટ નાખી આગળ આ રેવી ને બધાય હવે ચઈ ન જાવ પણ આ રેવી ને તમારો આશીર્વાદ જો ઈ નો ચાઈ ના વેકે ઓલપાવ અને તઈને છોકરા રહે ને આયા એમાં પરછાઈ એ રીતે નથી તમારો તઈને છોકરા આ જાયગામાં રહે ને આ દેવીની જાયગામાં મંજૂર છે ને તમને હા તો આ તારા ત્રણ છોકરા જ રહે છે હો બીજા કોઈ ના રહે એમાં રાજી છો ને તું આ તમારા ત્રણે છોકરા રહેવે ને અમારે ક્યાં રહેવું છે માડી એને તો છોકરા સામે જો. છોકરા હોય ઈ લે અમારે શું કરવું હોય એમાં કોઈ દી છોડ્યું ને આપ્યું છે કોઈને માં હે નથી ઓલપા આપ્યું ને? પાસે જાવ ને યાર રોશની મેં એક મિનિટ લઈ લ્યો ને તમારું બી આમનું વચ્ચે એકલા હલાવો ને શું છે માડી અમે બાર નહીં આયા એવું થાય હાથ મેલો મને મેકો કેટલા બધા તારા છોકરા છે મને મેક માં તને હંજેથી વાલું કોણ માડી એમાં ખસકો થોડા આયા ખસકો માં હું શું જમનો હાલે ફજી માડી લ્યો એક એક ઘૂંટો લ્યો અહીંયા નથી કઈ ત્યાં શું કરો
ખંજોળ આવે છે કે દુખે છે? હે મળી કોઈને કઈ કેવું તારે? આ તારા ચમને બમને તો તને દુઃખ દીધું હોય ની હોવે કોઈને કઈ કેવું છે? નહીં હે બસ હવે. કોઈને વટશે નહીં પણ તમારે કઈ કેવું છે એના બારામાં? એમાં હા આ તારો ચમનો બેઠો છો. ચમન કાકા પાસે બેઠા છે. આઈ જો હાથ મેં કોઈ એમના ઉપર મૂડી હતો રમેશભાઈ. મને મેં દો મારી ચમન કાકા ને હાથ મેં કો. એમાં તને તાર છોકરો ચિયો વાલો છે? એમાં ચિયો છોકરો વાલો છે? એમાં છોકરો ચિયો વાલો કઈ માં તને બધા વાલા હે ને? મોટી માં ખાઈ નથી શકતા? હે મોટી માં ગળામાં કઈ ખાય છે? પાણી દે લે જાવ રાવ રાવ ખારું છે મીઠું છે ને? ખાવ એમને શું ખબર પડે બધા આટલું બાવ આટલે જરા પક્ષી તો કરો, પક્ષી તો કરો મોટી માં. તે ઊંધું માં દીધું ને નાખ્યું સબકી જ નાખ્યું. એટલું ખારું તો નથી મોટી માં. બહુ મીઠું છે. હવાજ મંગાઈ દઈશ હો. પોતા ખાવા છે ને અમારે હવે હેમાં હવે હું લઈ આવીશ હો. બસ ખાઈ અરે કોઈ કઈ કેવું હોય તો કહી દે. ગળામાં કઈ થાય છે મોટી માં? કઈ કેવું છે? હું શંકર છું શંકર. હું દલીએ થાય છું જો તને કોઈ કઈ કેવું છે? આપડી જાયગાની દેવી ને પગે લાગો માં. આપડી જાયગાની દેવી ને પગે લાગો. હા માં તમારી દેવી ને પગે લાગો. તમે ક્યાં તમારી જાયગા મારવું છે? આમ ગલપ રાખે પડશે ગલપ તો તમારી જાયગા માં છો ને તમે પગે લાગો માં. બોલો બોલો શું કયો છો? ભૂલી જાઓ છો? શું કે પાણી પીવું હે? એ મળી શું કયો છો? તમ બોલતા હતા ને કઈ તમે? કેવું હોય તો કહી દો. યાદ નથી રહેતું? હા મોટું યાદ નથી આવ્યું? કઈ કેવું તાર મળી? શાંતુન કેવું કઈ શાંતુ આવી રહી શાંતુ બી આવી શાંતુ માંથી આવે છે ચડી જાય કઈ ગાડીમાં. ગૌરી ને કેટલા દિવસ ગૌરી ને ફોન કર. ગૌરી તો મારા ઘણા છે. ગૌરી ને હાકરાવું. હા હું સવારે હાકી લાવું. અમે હવારે લેવા જઈશું મોટી બસ સગડોદ માં જઈશું હવારે લેવા હો ને મોટી બા. પછી હવારે પાણી વાણી ઊનું કરીને નવરાવશું હો. સવારે પાણી ગરમ કરી ખાટલામાં બેરાઈ નવરે હો ને મોટી બા નાચો ને હવારે પાણી ગરમ કરી. પાણીમાં ટાઈટ શું કીધું? બપોરે નવરા હા મોટી બા પાણી ગરમ કરી હવારે નવરાવશું હો. બોલો આ પગ નથી ઉછોતા તો પગ સીધો કરી ખાટલામાં કરો સીધો સીધો પગ કરો છો મોટી બા. ખાટલા બાટલામાં કોઈ પડે એમાં તમે રમેશભાઈ એક મિનિટ કાકા મોઢું ઉપર રાખો. કાકા એમનું એક મિનિટ. ખાટલો ખાટલામાં હું છે હે આન પર ઓલપા ઉભો રહે. તું થોડોક વાય અરે ના ના વાયથી રોશની જાજી પડશે એમાં ઊંધો નાખવો ને વાયથી રોશની જાજી પડે. જો તો ક્લિયર પડે છે. ઊંધો નાખી જાવ. અમારી લીમકા દે તો જા તો ઓલપા અહીંયા તો જાઓ કે તમે જોઈ ના આવો પહેલા કસે પગ પગ નું જરા હાથું કરાવો ખાઈ જાઓ. દાદી બધા એમને કઈ કેવું છે તમને? ફઈ ને કાકા ને ભજી ને એ બાજતા તો માં આપો કે કઈક દોષી નથી તો મેં કઈક નહીં કોઈ નથી એમ કહી રહ્યા હતા. મામા ને એમને બોલતા હતા કેટલું
મા બાપા બધું ખાઈ જવાનું. અહીંયા સોરી કોક છોકરાને બેવરે લે જાઓ એ તમે જાઓ, અહીંયા તમારું કોઈ કામ નથી આ, જાઓ. ઘડી રહ્યા તને, ઘડી. એ, ઘડી તમે. લીમકા લીધી. એમને અકરાવો છે મા બાપાને હે મોટમાં કોઈને બોલાવવો તારે? માથું દુખે છે? માડી ચા પીવો છે? ચા પીવો છે? માથું દુખે છે? જા લે. આ તું ચમન નો છોકરો નાનો કહેતી હતી ને આર્યો જોઈને માથે હાથ મૂકો. આર્યો જોવો આ છોકરો ચમનાનો આયો, નાનો છોકરો પાણી માં ગયો કઈને આ લાય આઈને માથે હાથ મેં કઉ છું કઈ કેવું છે માડી? કોઈ તારા મનમાં કોઈ વાત હોય તો કહી દે. નાના છોકરા વાળો. હે મારે કોઈ છે નહીં. કઈ નથી કોઈ ના રે? આટલા વર્ષથી તમારા મનમાં કઈ નથી? પૈસા લેવા મારી એમાં પૈસા જોઈ છે તારે દઉં લેવા તમારે કેટલા શું દઈને ખાશે? કેટલા જોઈએ? કેટલા જોઈએ? કેટલા ખાશે? શું કેટલા હજાર જોઈએ? કેટલા જોઈએ? હે શું બોલો તો સહી. દો રૂપિયા મારા પાસે માંગ્યા હતા. 10 રૂપિયા જોઈ છે. હાલો 10 રૂપિયા પૈસા હરખા રાખો. હાલ્યો શું લેવું તારે? શું લેવું? ગામમાં ચા કરી શકશો તમે અત્યારે? રાજથી ચા લાવો હે? રાજથી ચા પીઓ દાદી? ચા દઉં? લીધું. બહારનું શું લાવું? આઈ જ મારું. ગાંઠિયા ખાવા હે? શું લાવવું છે? લઈ લો 10 રૂપિયા. શું લાવવું છે? હે ये पहले लक्ष्मी माता को लो वो ले ली, मैं दरवाजे पे लगी थी, मैं दरवाजे पे लगी थी लक्ष्मी। तुम हटे हो आगे से 2 मिनट, मैं मंदिर दिखा दूंगा। அப்படியே லேட் வந்து पूरा कोटा काट लिया दिया बने तो भी हमारा कोटा का मिक दी होता है चीना मैं क्या करूं चीना તો તારે चीनू તમારું હા તો મૂકી દેવું તો પહેલા પહેલા कोई माताजी ની વાત કરો માતાજી ની વાત માતાજી ની કઈ કરી તો બેઠ દો કોઈ માતાજી એ યા કરશું પહેલા આપણે પગે લાગી રહ્યા એકડે પછી ઇન પાલે છે બસ કરો હા લાગુ પગે आ रही है चलो हाथ रखो હાથ મૂકો દાદા હાથ મૂકો हाथ में को है આશીર્વાદ દો અહીંથી હાથ મૂકો चेतनिया એ ચેતા आया आया ल्या आ दादा मत पाए हाथ में फोन कर वन करे ये गाना हम अनकर और वो काय पर वन जाई મુકાય કોરાય ચલ લગે कोठा गेला લા આમ આમ હાથ મુકાય માર और वाम रे का એ जो लोग जो અરે દાદા ચા આપણો હસે તો કોઈ વાર ના તો બોલાઈ ગયા હાલ અંદર લઈ લો હાલો कई बोलो શું બોલો? आ बोलो આશીર્વાદ દો આશીર્વાદ દે. હા કે દેવી દાદો તમને રાજી રાખે માતાજી મારી દેવી ખૂબ રાજી રાખે. बस ये बोलो મારા બાપ આંધા વાંકણ દે, છોકરાની જિંદગી, મારા બાપની જિંદગી મારી દેવી નાખો બાપા, એકલા લોકો કરાવે દેવી. आशीर्वाद दो હા अरे આવતી તેમ છોડ્યું ભાઈ આમ હાથ કરો હાથ લાંબો કરો બાપા એ હાથ સદાય માથે રાખજો મને બેટી દો માથા લો
હવે હાલો ઘરમાં હાલો હાલો ઘરમાં હાલો ના ના હાલો ચલા अपना अपना अपनी आएगी नहीं अब ला लेना ठीक है तो हेलो हेलो अपना भाई देख આગળ આમ જો આગળ दादा हाँ मैं जो આમ કે જો હા બે આમ જો मतलब બેટા બેટા ને હારી આવો બેટા મે ભાઈ તું ખા ની વાત છે ને સાંભળો દેવી તરી વાળો છોકરાને કયો કોઈ દેવી ભગવાનની હમા ખાઈ એ મારી જે લાજ રાખે પેલો તો મારી લાજ ના હિસાબે તમારા વાહે જે કરું છે ઈ વાતું કયો શું કરે ચી ચી બોલી માથે રે ચીમ દેવી વાહે રે ઈ વાત કયો ઈ કયો હા દાદા કયો કયો આ તમારી કેસેટ ભરી રહ્યા તમારે છે શું દાદા કઈ કેવું છે એ કહી દો તો આમાં યાદગારી રે પણ માતાજીની વાત કરી હોય ને એ બધું આમાં યાદ મારા વશ માને ને શું કરવું માનસી અમે તમે ક્યારે કેશો ઈ રસ્તામાં એને એને કામ કર્યા છે કોઈ નથી કામ કર્યા કામ તો કોઈ દેવીએ કર્યા એવા તો કોઈ ન કર્યા હોય કામ મને બધું આવડે દાણા જોતા આવડે બધું આવડે છે મારે જે છે સપની પાછી નથી પડી ના એટલે તમારા દાણા તો હજી અમને ખબર છે હા પણ કે ઈ તમારું અમે સાંભળશું કઈ બાપા શું છે ઈ કયો તમાર બોડે કયો ને ઈ કઈ તો રહ્યા છે પણ તેને શું કયો તમારે જે કેવું હોય કયો તો આમાં યાદગારી રે અમને યાર જો હું તમને કહું છું બાપા હાલો આ પણ કયો જે જગ્યામાંથી આવો હા અને જે ધર્મ જે સાંભળો આ તે તો હા બોલશું સાંભળો બાપા તમારા હેતની વાત હોય ને ગળાની હેતકીની ઈ કહી દો એ જેટકી આપણે મારે બીજી હેટકી નથી કયો 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 કોઈ મારા રૂપિયા રડાને હું નથી દોડતો સાચી વાત પણ મારા જે એ દેવીની હેટકી છે દેવીની જગત માં એકવાર આવો ને તમે રાત્રે સાંભળો અને અહીંયા આવો અને જે દેવી તમને દેવી કે તરી વર્ષ બેઠે કે ના કોઈ નથી ફૂટવા દીધી તો નો સાંભળવું જોઈએ આપણે નો જાવું જોઈએ હા મેરે તો અમારા ભાઈઓમાં ભૂવામાં બધા લાગી ગઈ તો 25 દાન છે એ શું કોઈ છે નહીં છે એના ભાઈને કોદાળી કઢાવી છે કે મારું બે આપજો પેલા ભરે કે ના હોય ફોડ ના પેલા ભરે કે ફોડ ને બેઠો તરી વર્ષથી હરચેમ ગયેલું કોઈ બીજી વાત હોય માતાજીની ઈ બી તો કયો જ્યાં માથે માતાજીને બેવરાઈ રાખ્યા છે ઈ તો કયો કીધું તો ખરી ન્યા દેહમાં એક વાર આવે ને તરી તરી બને પણ ઈ બંધણું બાંધ્યું છે ઈ ક્યાં બાબતનું બાંધ્યું છે કે ઈ હમણાં તો છે કઈ ભાઈ આવવું પડે કે નહીં પેલા ઈ તો આવશે ધરમ ભાઈ આવવું પડે કે નહીં તમે તારી વરાનું બંધણું બાંધ્યું છે ને દાદા કે બેઠા બેઠા થાય ઈ નો ઈ આવશે કઈ પણ તમે ઈ અહીંયા આવશે તો તમે વાત કયો કે ભાઈ આ બોલી હતી આપણા બાપાની ને આપણા દાદાની પણ એ તો ઈ અત્યારે તમે માંડી કયો અમને આ નહીં 2000 કીધું ઓને નહીં 2000 કીધું પણ હું તો કેટલા દાન તમારે હવા તો નહીં એ તો બરોબર તમે મારે ગયો તો તમારે દરેક વાંકો રૂવાડું થવા દીધું હું નથી આવતો દેહમાં કેટલા દાન આવીને પાછું પણ આ શું કરવાનું તે પણ બે મારે જણા આવો એક ઓલો ગિરેશ નાનો તેની દેવો દેવીની વાત માંડો બે નાચના છોકરાને બોલાવી આવા આપણા ઘેર અત્યારે તમે આમાં કઈક કહેશો ને અત્યારે કઈક કહેશો ને તો તને એની દાએ સાંભળવા અત્યારે કઈક વાત કહી દો ચમને સાંભળે બચ્ચું સાંભળે શંકરે સાંભળે બધા સાંભળે બધા કઈ કેમ થતી ઈ બોલી તે જેમ ક્યાં છે ભાઈ. વેદની કઈ બાઈ કેટલા આટા એના લીધો ઈ તો કયો છે આ એના હિસાબે તો મને થયેલો ખબર છે તો પડે કઈ ઝાલત ને મોટા ને ચાલે હતા શું છોકરાને શું કે ઈ કઈક બંધણું એમને અમે તારી હાથ વરાનું ધરીને બાંધ્યું દવા ધરીને પણ ધરીને તો ઈ છોકરામાં મને ખબર થઈ જાય પડે કે ભાઈ આ બંધણું બાંધ્યું છે મેં. કેટલા ઈ દાદા કિલો છે, ખબર પડી જાય.
ધર્મની જાયગામાં મારી નહીં નાખે. તમારું સારું થશે. ઈ તો છે જ તે. ત્યાં જાય છે તો સારું થશે અને તમારી વાત રાખશે તો સારું જ થશે. પણ ઈ તો કયો કોઈ ભાઈઓની વાત હોય કઈ હોય ઈ તો કયો કઈ છે. કોઈ ભાઈઓને કજ્જો હોય, કોઈ બાજણ હોય, કોઈ દેવી દાદાની વાત હોય, ઈ કયો કઈ. ઈ કયો એવી કોઈ વાત નથી. કોઈ તમારી સરુની જે બોલી હતી, સરુની બોલી તમારી હતી, ઈચી બોલી. હા, ઘરની બોલી. આઈચી દેવીને જ બોલી. બીજી કઈ નહીં આપણે. આઈચી બોલી. કોઈને હારે હું વાંચતો નથી, બોલતો નથી. મારા ભાઈઓ દુશ્મન છે ને અહીંયા હું આપણા મતલબ જાય છે અને કોઈ મારા સામે હાલતો નથી. બોલી છે હતી દાદા. બોલી દાદા ઈ બોલી છે હતી. એ તું કહીશ ને એ મારો વયસ નહીં, હું સાંભળું છું. પણ તું ચાલ છેલ્લે કટકો ના થાવ દે. લે ભાઈ આ શેરી બોલી આવી છે. ના યાર ભડાકે ફોડા દો. પશ્ચિમ કરું. દેવી હુંદી રાખ્યું છે કે મારી આ આના જેની બોલે તે તારું માર છે મને પણ આપણે પડ્યા કાઢી નો કરી દેશું. હું ભડાકો ફોડીને મારી લાવ્યો છું ઘરે. કે કઈ પણ હજી આપણે સાંભળ્યું નથી આ એક આ સાંભળતા. આજે અમને ભગવાન પડતા નથી, બધા ભજવું નહીં પડતા નથી. પેલા ઈ દેવીના રસ્તા ઝાલી લેવા જોઈએ. ડો જીવતા હા 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 તમારા ભાઈઓની વાત કરવી છે બીજાની થોડી. કાલે સવારે ભાઈમાં કઈક થાય તો કાલે સવારે મોહન મત તું અમારા ભેળે અમારે કીધું તે ભાઈ ને કીધું દેવી ને કીધું. આ તારી મને ખબર આ મને લાગી એટલા વર્ષ હું આ ચેતની જોડો હતો ને તારા માતા કીધું એટલી વાત તો તમને ખબર છે. મારો મામુ પાસે હા, કેટલા દાણા મારા દાણા જોયા, કેટલા દાણા જોયા. દાણા શું કે છે બેવું જોઈ ને ડો બાંધીને બેઠા છે. છોકરા ને પછી સાંભળવા ન જાવ ડો જીવતા હોય ત્યાં સુધી સાંભળવું છે બધું. જો એનો છોકરો માંદો પડી ગયો ને ગોળ્યો ડોક્ટર માં એને ભરતી કરો દીભાઈ બધા આયા હામો કોરોના ઘણો મારા ભાઈ ને ઘરવાળી તમને ખબર છે ને હું ઠેઠ દે માં ગયો તાર કે ઓલા ભાઈ કે રૂપિયા દેવી ના લ્યો તો તમને મોટમાં સડો એટલે ભાઈ મારા બાપ ને મારા ભાઈ ના રૂપિયા હું દઈશ. ઈ રૂપિયા કબૂલી ના 5 લાખ રૂપિયા નાડો દે ભાઈ મારા બાપો નહીં દે અને મારા ભાઈ ને આપણા દાદા કાળા દાદા ના સંભાળવા કોઈ સિલી પીટકો મન કહેજો કે આપડે કાળા દાદા આયા બેઠા બીજા ચીના આયા બેઠા તમે ડો આયા એમ કાળા દીકરા લોખંડ ના દીકરા સગન ના હવો ના દીકરો ભાર્ય નો દીકરો હું. કેટલી પેઢી 8 પેઢી થી તો એ બોલ્યો છે. 8 પેઢી છે કાળ આવ્યો આવે છે એમ ને. હા તો શું છે બસ આપણે શું પૂછવાનું હોય તો ભાઈ તમારે કાળા ડો અહીંયા બેહી રહેવાનું અને પડ્યા રહેવાની તમારી બોલી છે આટલી સંસકર. કાળા દેવી જ્યારે કે ને તાર તમારે સાંભળવાની. કાળા ડોનો બાપ ગોબર ડોનો બાપ ગરમણ ડો. કેટલી પેઢીની મને ખબર છે. આમને તો 2 પેઢી 3 પેઢી ની ખબર ન હોય. અમને શું ખબર પડે? અમને શું ખબર? એ હિસાબે તો હું રાડું પાડું છું. તેને આવો બાપા લખી લો કાગળમાં. આવું જોઈએ દેવી નો રસ્તે એક વાર જોવો છે. અને એને 18 વર્ષે દીકરા આપ્યા છે. આ અમારે ઓલા ભુવાના છોકરાઓ છે આ 13 વર્ષે ખોળો ભરેલો છે તે દેવી આગળ બંધાણો તારે 13 વર્ષે 13 વર્ષે રૂપિયામાં ચાર અને આપણે દેવીની ભૂલમાં હોય તારે એની ગલતીમાં હોય એના ગુનામાં હોય તારે એમ અમને શું વાતો તો એની દયા થઈ ને 13 વર્ષ જે પણ નહીં કરે અત્યારે ખોળો બનાવો દીકરી અંતરી દેવી જેમ રાડ્યું પાડે. તો દાદા 2 મહિના તમે રહી જાવ આયા 2 માં શું કરશો સાહેબ? 2 માં મારે જાવું પડે. ડોશી છે અહીંયા શું થાય પછી કોક મને નાકમાં ગોદા મારે. એ વાત બી હાસી છે ને પાછી કે ડોશી ને નોખી મૂકી ડો એસ કરવા જ્યો ઈ બી હાસી એમની ચમન યાર ખોરાતો નાકમાં ગોદા મારે
આ છોકરાના વિવાહ થાય છે ને તમારા? પણ મેં કીધું એટલે અમને મેં એટલે તું પાછળ આ તમારો છોકરો પાડી રહ્યો છે ને ચંદુડો? અરે એ તો એમના મનમાં નથી. હે? મનમાં નથી. હું બધું જાણું છું. અને મને કોક તું કરવા મળે ને મારી જિંદગી બજાતા હું જ ન જોઉં. હશે લ્યો છોકરા સયા ભૂલી જાય. ખુરશી લાવી દે માણો એ ખાડા ખબુચિયા સરકે મનમાં હોવું જોઈએ ને દાદા કે મારા બાપા મારા છોકરો ભણવાનો જાય છે ને અહીં જો અમારે રોટ લાગી હોય ને સતા છે. આટલી વાત ન કેવી જોઈ કેવું ન જોઈ કેવી છે તમને કેમ લાગે છે? કેવી જોઈ કેવી આને શું કે અને મેં કીધું એટલે મેં છોકરા વિવાહ થાય છે ડોન મેં કદી પાતા લેવાનો કે તું તો આમે લઈ આવશો છોકરાને તો મનમાં નથી. તો પછી જે એ તો હારા પ્રતાપ સાવે છે એના પેલા આ ફરીદ કર્યું હારા પ્રતાપ. હા શું કે લાખ રૂપિયાની વાત કીધી મને જોવો હાસો કહેતા આવડશે જૂઠો કહેતા નહીં આવડે. સોઈને ભૂંડો કમાડો તો રૂપાળા હક પણ હાથા કર્યા બધા પણ મારાવી અને ઝેર પીને બેઠો હા કે સોઈને હારા પ્રતાપ નહીં. હારા પડતા હારા કહેવાય વાઘરી હારા કહેવાય કરી હા. નાખ્યું. અને બીજું શું કરું કહી દીધું એમને દેવી દાદા ના ના બીજું કઈ ભરવું હોય ભરાવો તમારે અરે ભરાવો તો પગે મોટું લાગો. વર્તન એ ઘર તો આપણા માતાજી કેટલા છે? આપણા માતાજી આપણે માતાજી કોક પૂછી જુઓ તમે કયો ને આ ભરી જાય આમાં. કેટલી દેવીઓ છે એમાં નથી. બસ આપણા માતાજી ના નામ નથી આવડતા? રિયોત મોટી રિયોત ખોડિયાર મોંગલ ચૌધરી છેતરપાલ નાગબાપા હોત પૂજાય છે. દાદા આંગળ ભાખો એ 3.5 દિનનું મારું બેઠો કર્યું હતું કઈક વાત કોઈ તો માંડો કઈ. આઈ માંડો વાત. હલવાઈ આઈ માતાનું હતું તે ભુવા માથે કુતરી જાય ને 100 દીકરા ભુવાનો આંગળ ભાખો ને 100 દીકરાને કે તારા મારે રૂપાડી જાવું છે દીને ભુવા માથે કંકુતરી કે બાપા તમને ચાદરી બે આવશો લઈ જશો ને બે એને જાય છે બે રોકી કે જાઓ બેટા તમે તારે. 2 મહિના આવતો રહીશ બે ક્ષેત્ર ગયા ત્યાં ડોવાનું અશોક આયા આવતો મને કે મારા બેટું મારા માથે મારી મગનભાઈ ભાઈ રાજ્યમાં ઘડી કાકલ આવતો તો તને અને હું નહીં જોઉં છું બધું. વાત કરે માથે બાજરી વાય આવી નીકળ્યા ઓલા પાછું વાળે જોયું કે બાપા એટલે આવે છે કે ભલે આવતા તારે આવવા દે. તેજ બોક્સ એ ગયા અહીંયા ધોઈને આંતર પડ્યા વાના માતર કર્યા પછી પરગણે બાદ ગયા ત્યાં સારણ આવી સારણ દેવીદા સારણ એ દેવીદા એનો છોકરો રોવા માંડ્યા કે કોઈ મારા છોકરાને મતદારા કરાવે એ મારો છોકરો લાવતો એનો છોકરો પાણી લાવી ગ્લાસ આ બધી નાચ કે અમારો ભાઈ ભાઈ એવો ધર્મ નથી આંધળો ફાંકો પાસે પણ જેમ થાય ઓછું આવે ને લાવો કે લાઈને હારા 3 દિનો મારું દાંત શીશી લીધો અને બેઠા જેવા બારોટી તારા બંધ દઈ દે. દેવીદા એ બાર બની ગઈ પીવું જ પાણી આને પીવું હાથે પીરા વાત છે શંકર ચા બા લાવો એ તો મેં તમને પહેરે કહ્યું કંઈક ના કંઈક લાવવું પડશે જો વાત બી કરે છે ને તો રોજ પેલા ગેલો નીકળો તો એક ઘર માણસ પાસે મોટી કરતી દીકરીના નામ ગયડા અડવાડા અરે દીકરીઓના બૈરાના આદમીના આ ફલાણા દીકરી ફલાણા ગામની બધું આવડો સોપડો છે આવડો એ તો હોય બાર દોઢ બધા મણનો. ગામમાં ગેલો બારો કે ભાઈ તારે આપણા ઘરનું ખાતોય નતો મઢમાં રાંધતો ને મઢમાં ખાતો સમજ્યા મઢમાં ખાતો બસ એ ઘૂંટો પી લો શું છે પાણી છે પાણી દારૂ બારૂ ના ના પાણી છે દારૂ ન પીરા તમને પાણી પીરા બાપા આ તો એમ થાય કે તમે પી લો તો સારું હતું. હું ખાતા તેમાં કહું. ના ના દારૂ પતાવી એ બસમાં છે ગાડીનો હાલ છે ને. સમજ્યા આગળ ના આવે ઉપર ઉપર જો કપડા વાના માથાનું લખેલા.
દૂધ કાઢે નથી આવતો. ડબ્બામાં આવશે. એમાં આમાં એક દીકરીઓના એમના મોં હાલના પીડિયાના બધાયના. આવડો છોકરો છે આવડો ભૂલ આપણી નાચનો. કાલ પેલા કોંડિયો સાપડા સોરે કાલ પેલા કોંડિયાનું નામ લે. કઈક વાર્તા માંડો કે દાદા ની દેવી ની કઈક વાર્તા માંડો, કઈક વાર્તા આવી કેસેટ માં આવી જાય. કઈક વાર્તા માંડો કેસેટ માં આવી જાય તમારી વાત કોક માતાજી ભગવાન ની માંડો કે હાલ કરી ના થાય. હાલ કરી થાય થોડી ઘણી તો વાંચો દાદા. વાત જ છે ને. એક ગાણું ગાવ કેસે ગાણું ગાવ ગાણું દાદા, એક ગાણું ગાવ. શાનું ચાલો ગાણું ગાવ. हमारे गोठन નું ગાણું ગાધું તો ગાવ કરતા વિડિયો કેસેટ આવી જાય. મારું ગાણું દાદા, એક ગાણું ગાવ તમારી કેસેટ માં આવી જાય. તમારી યાદગારી અમાર જોતી હતી. એ તું તારા બાપા પહેલો હેટ માં દે વિડિયો કેસેટ હા, મને બે હાલે કો બોલશો નહીં અમે. તારા બાપા પહેલો થઈ જાવ. અને કરતા ચાનું અહીંયા આવતો રહે. બનાવ અહીંયા આવતો રહે. વઈ જાવ છતાં બાપા. આ ખોળામાં લે તાર બાપા ખોળમ ભાઈ. આના ગાણો બહુ જોઈ જો જાય. પાર સોલ ભાઈ આને સાંભળવું છે. જોન એટલે હેઠો થઈને ચાલો એરી મન મારા મોં જાય છે. સવારમાં ઉઠીને લોટો રે લીધો. સવારમાં ઉઠીને લોટો રે લીધો. દૂધ લેવાને એ જાય છે. સવારમાં ઉઠીને લોટો રે લીધો. ત્યારે દૂધ લેવાને જાય છે. ચા પીધા ને ચાલ ન પડે. મન મારા મોં જાય છે. કપડા ડાળે વાટકા ધોવે. પંડાળીએ વાટકા ધોવે. કપડા ડાળે વાટકા ધોવે. એતા છોકરા જાગીએ જાય છે. કપડા ડાળે વાટકા ધોવે. એતા છોકરા જાગીએ જાય છે. પેલા રે કોકો તો પંડે પીવે. પછી પાય બાળક નહીં. હોટલે જઈને હાકલ મારે. હોટલે જઈને હાકલ મારે. કડક ચાતો લાવે ને હોટલ દિન હાકલ મારે. એ કડક ચાતો લાવે ને ચા પે દઈને ચન ના પડે. મન મારા મોં જાય છે. દાદા વિવાહમાં ગાણા બહુ સારા ગાય છે હો હાણીમાં. 500 પારી અબીડીએ મને જાય. બેડી બેને તો સોપારી ખાધી. એ ચા પીધા ને ભૂલી બે કર્યું. બીડી પીને સોપારી ખાધી તો પાને મન જાય. થોડી ઘણી કોઈની વાત તો માંડી. આ તો બીજી કઈ વાત કરો. શું મારું આમાં કેસેટ માં છે ને, કેસેટ માં જિંદગી ભરની યાદગારી રહે છે. આ કેસેટ થી આટલું ભરવાઈ કઈ બે છોકરાને કઈ કેવું હોય કેસે તમારે કોઈ છોકરામને કઈ કેવું છે? ચીના છોકરા તમારા છોકરામને ત્રણ માસી કોઈને છોકરાને તો રાયડું પાડો છે. કેમ કહું જે કેવું હોય કહી જે દો. કેવું હોય કયો. જે રાયડું કેમ પાડો? આ રાયડું પાડો. બધા છોકરા આવે ને બધાને કહું. મારે કઈ દવલા નથી. હા એકે દવલા એ મારા પેટમાં ના હોય. તમે પાળિયાનું કહેતા હતા ને, દાદાના પાળિયાનું. પાળિયાનું કહેતો પાળિયાનું તો આવ્યા વગર શું થાય? અત્યારે આમાં જો બી ખબર છે. આમાં કયો કઈ એ આપણે કાળા ડોવાનો પાળિયો નાખવો છે. એ આગળ જ છે કાળા ડોવાનો. આ તે કયો એ હંધું કયો. સંતા મોટા શું આંગળા કરો. જો ખોડિયા દેશલ આપણું કામ અક્ષર ખોડિયા ત્રણ પાળિયા છે. જોઈ આવો જાઓ. અત્યારે ઉઘાડા થયા છે. મોટા જબરા પાળિયા છે. ડાકલા બાકલા મારી પર નામ બામ બધું લખેલું. આ ચમનો રહ્યો ને ચમનો અમારે કોંડિયો એનો બાપો હોતી આવેલો. એ પાછો આવતા રહ્યો. એ હવે જ્યાં ચમનનો બાપો રહ્યો ને, આપણે જ્યાં આપણે કાળા ડોવાનો અને તેજા ડોવાનો જલમ ચા નળિયા અહીંયાથી આવ્યો રામપરે મઢસણવા માંડ્યા. અડધો થયો તો દેવ થઈ ગયા. આ આગળ એના ભાવે જો હવ ભયું માને તો મેં કર્યું છે. ભલે મારે ખર્ચો ગમે એટલો થાય.
પણ જો ભાઈઓ માને તો એ ભાવ લ્યો. કાળા ડોવાનું હા, કાળા ડોવાનો દીકરો રોકડ, રોકડનો દીકરો સગન ના હવો, હવો ડો આપણો, સગન ડો એટલે ભુવામનો. એ માનવું જોઈએ ને. તે એટલો જૂનો પાળ્યો નાખેલો નથી. ઈ કે છે બધા ભાઈઓ જ્યારે ભેગા થાય ને તારે જ નખાય. એકલા થઈને નો નખાય. એટલી પુરાણી પેઢી ને દાદા લોકો ઈ હું જઈતી ને તારે દીકરો મારો, ભાઈનો દીકરો હું અને મારા દીકરા તેને. આવા હાથ આઠ પેઢી થઈ તો પાડ્યા. હવે આ તમારા દીકરા થશે, તમારા દીકરાના દીકરા થશે. આ ચેતન ના ઉપર હાથ મૂકીને અને એને આશીર્વાદ દ્યો. ચેતન ના માથે એટલે મારા હાથે જ હોય, મારી દેવી નો હાથ, મારો શું હાથ? આના માથે હાથ મૂકો. માણસ છું, મનકા છું, મારી દેવી હાથ નીચી છે. આના માથે હાથ મૂક્યો તમારો ચેતન ના માથે. આ મૂકો, માનો ભરશે. પગે પડ ચેતન. भाई ढंग से पढ़, હરખી તો પડાય. लेट गया. મારો ઠંડુ ના થાય. હા, સીધું રાખ ચેતન, સીધું રાખ. મારો ઠંડુ ના થાય નું. કઈક બોલો, બોલો કઈક બોલો. ઈ માણો કેસે કઈક બોલો તો ભરાય. બોલો શું બોલવું છે? એને ભાઈ આશીર્વાદ દ્યો મોઢેથી બોલીને. એવી વાતો કરી. ચેતન માથું ઉપર રાખ. હા, આ બધાને માથે હાથ મૂકો. જેટલા બેઠા છે ને આ બધાને માથે બધાના માથે હાથ મારો. મારી દેવી ભાઈ એમ જીવ રાખે. હા, મૂકો. હવ ને એમ જીવ રાખે મારી દેવી. હા, લો આ બાપા. બી મૂકો. હા, દાદા દાદા રાખે મારી માં. આ મારા માથે બી મૂકી દો. દાદા મંતર એમ જીવ રાખે. ડો પણ સાંભળતા જ નથી ને છોકરા સાંભળતા જ નથી. તરી તરી વર્ષથી ડો બંદડું મારીને બેઠા છે. એના માથે દેવી સીલી કાંટો નથી ભાગ્યો. પછી નું જન્મ થવું જોઈએ. અસલ અગવે ડોવાની અને આસે પાડી. હા, પતિ પછી ગોતો રહેશે મળે ને. મારે હાથ પટકી મરી અગુઈ જે જીવ છે. એ કાળા લોહાનું જો બ્રેક થઈ જાય ને તો બસ. આ એક જ અગો લાખ ના ડોવાની લાશ. એના માથે એ બંધીને ત્રણ ચાલે. બેઠા છે. અહીંયા હારું કર્યું. દાણા દાટ દોડ દાટ્યા અને પણ નાળિયેર ફોડી નાખે તો. અને મેં તો ફોડાયું છે પણ ભાઈઓને જોવું પડે ને. અમારે દાદીમાનો દાણા તારો દેવીને ખવડાવતા તો આપણે જોવે ને બૈરાને કે બોલ્યા સાડા બાકી જે વધારે છે તે બોલ્યા સાડા 17,000 રૂપિયા દંડ થયો કે કઈ રહ્યો અમે હવે નથી કેવું. યા ના આવ્યો બોલો કે કઈ રહ્યો ફોડ નહીં ના આવ્યો તો પેલા પડે કે ફોડ નહીં ગયો આવે. કઈ નો રે એ ડોશી કઈ જેમ તેમ નથી. હારા દુષિત ભાઈ હારા. 18,000 માં બીજાના ભાડા કરીને 18,000 ભાડા કાઢ્યા તો ના લાવ્યો કે સૌ છે છોડીને કઈ રહ્યું. પેલા ભડાક ફાટ ફૂટી, મારું બીજા ભડાક ફૂટી ગયું. એટલે છૂટી ગયા. તૂટી ગયા. આમના માથે પછી ભડાકા ખાવ ફૂટે તો થાય. આમના જો જોયા કે નહીં? આમના જો જોયા નથી જોયા. પણ એ આવ્યા વગર શું થાય? હજી જોયા જ નથી એ કહેવાય. સખતમાં આવવું પડે ને. બે ભાઈ ના હા. તારે ભાઈ ભાઈ, તમને નહીં કે શંકર ના નહીં. અને તો ભાઈ કોઈ સહકાર નથી એના આગળ કોઈ સહકાર કોઈ નથી. સૌકર દેવી આગળ દેવી આગળ શું સંતાન કોઈ નો હોય. દેવી ના તો આપણે ગુનેગાર છીએ. તે મન નથી નાનો. કાચી ના આ શંકર પોઈસી નાના માયના તો અમારી કાચી દેવકંડ સાઉથ બડા કર્યા અને પછી તમારા જેવા નાચેલા હતા નાચીને છોડાવી. નાતના છોડ્યા. સાઉથ બડા કમાતા નાચ તે રવા તમારું એમને નાચ કરી હતી તારો છૂટી. ભાઈ દેવી ના નાચ પાય તો જે કે હિંમત થઈ જાય.
વાત મારી આવી છે હા થોડું જાઓ બોલે પાછું આપણે કેવાનું ખરે ભલે આવી એમના પૈસા રાખશે તમારા પાસે રાખશે પણ કઈ કેવું હોય તો આમાં કેવું બધી યાદગારી રહી જાય એક સાહેબ ને કેવાની અગવત છે કઈ બીજી કઈ બોલી રહી લઉં બીડી હાલો દાદા બીડી હાલો બીજો કઈ એમને વાંધો છે જ નહીં ધરમભાઈ આવો એવી પાસે આવો ને દેવી કોઈને એક મેળ કરીને આવો લો મોકલી ગયા લખતવા દેવાય દવા ખાતા ના પડી છે એમને 15 દિવસ દવાના કરતા ને તો 8 દિવસ કિન દો 8 દિવસ થતું ને 3 દિવસ કિન દો મારું કામ કરવું હોય ને એમાં તો પછી ઓલું ન હોય ધર્મનું શાસન સાત કામ એમાં કોઈ મઠા કામ છે પણ ઓલા તો માનવા જોઈએ આગળ માનવા જોઈએ ભાઈ એમ કઈ નથી તો કે પણ ઓલા નથી ને બે વાર બચી અને ભાઈ હાલ્યા એમ અત્યારે શું કહેવાય આ ડોવાની કોઈ બે વાત હોય જે પૂછે પૂછી લો વાતચીત કરો કે વાત તો એમને કરે નથી કરી પૂછો તમે વાત તો હો કરેલી તા તો વિડિયો કેસેટ માં યાદ રહે એમ વિડિયો કેસેટ માં જે વાત કરવી એ કરે તો શું કરી ઈ તો એમ કહે છે કે મારા વિવાહમાં રહેવું છે અને કે છે ઈ બધાને મનમાં નથી આ તો કીધું કે ન કીધું બધાને અમે તે વિવાહમાં પણ હજી 2.5 મહિનાનું મૂક્યું છે 2.5 મહિનાનું મૂક્યું છે હવે 2.5 મહિના સુધી તમારે લેવા દાવ પડશે પણ બધું ભાઈ બધું તારા પાસે છે બધું આ વસ્તી માત્ર નું તારા પાસે તો મોટો છું મોટાની જગ્યાએ એના ઘરનો મોટો થઈ ગયો આપણું કઈ કોઈના પાસે હાલ તમને કેમ લાગે છે અમને નથી બરાબર છે અત્યારે કઈ ચલો 2 મહિનાનું કે છે તો પણ અત્યારે તમે કહે છે કે ડેરીનું પારિયાનું કીધું એમાં ગોરધન પાળિયા બાળિયાનું તો અમારેથી નથી બન્યું જમ એક વાત શું છે કે હજી અમારા ઠીક કાળા ડોવાના પાળિયા નથી નખાણું કઈ નથી નખાણું એની આપણે કેમ વાત માની તે કાળા ડોવાનું તો ડો વાત કરી રહ્યા છે પણ એ અમારે એકની વાત નથી ને હવ ભાઈઓની રાય જોઈ અમારે એકના બસની વાત પણ નથી એમને ઈ બંધીને બેઠા છે ને માંથી તું સમજીત ની વાત નહીં એ બંધીને બેઠા છે હવે એના માથે આપણે એક વાત છે કે બંધીને બેઠા સૌ ભાઈઓની રાય જોઈ અમે છેલ્લા પીછડી ભાઈ ઈ બંધીને બેઠા છે એમના માથે એમને ખમા કાળ હાલ્યું હવે તમે કઈક ભાઈ ને વાત કરો તારે ભાઈ એકલા હાલ ને ભાઈઓને શું એમ વાત કરી તું આના આગળ શું વાત કરી એમને કેવું છે કે ભાઈ આ ન પાડે ના તમે ધર્મ પાડ્યો અમે ક્યાં પાડ્યું તમે જોઈ લો કે ધર્મ એનું જોવો ને કઈ અગર ઈ ના પાડે તો પછી તમારે બે દેવાની બોલી કહેવાય અમારે પડ્યા રહેવાનું મારે એક અગવત છે ભાઈ કાળા ડોવાનો પાળ્યો નથી જ ના અગર ઈ ના પાડે ને તો એના માટે હવે જે છે મોટું પેટ છે અમારું મોટિયાર ભૂવા પડિયાર એ બધું છે હવે એ ભૂવાથી હકવો તો અમે સાવ શેલી પણ શેરીના પગથિયે બેઠેલા છે અને દેવીએ બેવાડ્યા એ અમારા બસની વાત નહીં જ્યારે દેવીને દાદો કહે ને કે મોહિને વૈષ્ણવ બોલાવો તેથી અમે જઈને ઉભા રહી ત્યાં સુધી અમારે પત્તું ના હાલે એમાં સમજે વાત આ તો દેવીના કીધે ચમ બેઠા છે ડો કે મારે ભણવું નથી આજે નથી ભણવું કાલે નથી ભણવું કારણ કે ભાઈઓ થાય એમના પાપમાં ખુશ ગાલે આમને કે ભાઈ આ તારા તને ભેગો ભેળ્યો અને અમારે અપઘાત થયું બરોબર હવે એવી વખતે 3 વખત બેઠા 3 વખત આમના માથે નાખી દીધું તો આમને શું કીધું કે ભાઈ જો હું 3 વખત બેઠો તમારે અપઘાત થયું અને અત્યારે તેને દેવીને ખવડાવો તો બાપા ખવડાવો હું છેટે લાગી બરોબર એમ એમને બધા ખુદ ના કાકો નથી રહ્યો ભાઈ આમના કોઈ કે મારો ભત્રીજો ના ભળે ને તો અમારે તો ભળવું મારો ભત્રીજો ભલે પડ્યો પછી અહીંયા કણે ભત્રીજા ની હાલે ના હાલે હવે શું કર્યું મૂકી દીધા હવે હંડા ના દાણા મૂકી જોઈ નાખ્યા
અને બિસ્કુટ ખાઓ ભડાકા નાળિયેર ફોડી નાખ્યા. અમે એના બાદ શું જોઈશું કે મારી હવતાની વસ્તી ભળે મોહિની શું કરે એટલે દેવી ભાટને બોલી લાવી કે મારા ભાઈઓને કીધે નહીં, મારા ભુવાને કીધે નહીં, મારા પઢિયાને કીધે નહીં, બસ મારા ભાઈઓને કીધે નહીં, મારા પઢિયાને કીધે નહીં. શું છે કે હું દેવીને દાદો આપો આ બેવાડું મોહિની અને જીદી મોહિની અત્યારે બેવાડું મોહિનીઓ કે હું કરી આપું. હવે એ મોહિનીઓ કે એ કરી આપું તો આમાં ડોએ શું કીધું કે મારી જો તું આપો આ બેવાડ છે, આ ભાઈઓને કીધો નહીં, કોઈ પઢિયાને કીધો નહીં કે ભુવાને કીધો નહીં, તું કહેતી હોય મને તો હું આવું. એટલે એમ આવ્યો કે મોહનભાઈ કઈ તમારે પ્રમાણ લેવું છે કે હા કે મને ડાકરમ મને દેવી નાળિયેર ફોડી દે ને અને એકાદું લઈને તો બેવું ને આજે નથી બેવું કાલે નથી બેવું. એટલે ભાઈ એને ભટ્ટ દઈને ડાકરમ નાળિયેર બાંધ્યું અને ભટ્ટ પેલા ભડાકા ફોડ નાખ્યું. એટલે પછી આમને હાની કાની થાય. ધરમભાઈ કોદાળી કઢાવી કે ના કઢાવી પણ બોલી એટલી આવી કે મોની અત્યારે તને મેં છેલ્લા પગથિયે બેવાડ્યો હું તને બોલાવું તે જ તારા આવડે. હવે આપણે ચમ આગળ કદમ ઉપાડો ચા બોલી બાંધો ધર્મ ને હકવું કે ના હકવું. હજી તો ડોહા કાળા ડોહે છે ને અમારે હજી કાર જ નથી. કેટલી પેઢી હોય છે અમે એના પાદરો આ કે અમારે આમ કરવું છે એ વાત થી હા મારી જ ના પડાય ભાઈ સમજ્યા. જો કાળા ડોવાનો ગોબર નો રૂખડ નો હવાનો હારાનો મોહન નો બચ્યું. એટલી પેઢીઓ જાય એટલી પેઢીઓને હજી કોઈ પત્તું સાફ થયેલું નથી, કાળું કરેલું નથી. હવે આ ક્યાંક અમારે પાત્ર પાળીની વાત કરવી છે, શું માણા મરતુકી કરવી છે પણ એ પાત્ર કે છે એ બધું ભાઈ આમ ઈ તો જોવાનું રાખ્યું કેવું જોવું જોઈએ. અશોક અરે એ વાત એમની સાચી છે. કાળા ડોવાની અગવત મટાડે હવ ભયું છે ને અમારા ભુવે છે ને વાત મંડાય. અમારો ભુવો એમ કે ને કે આપણે કાળા ડોવાની અગવત મટાડવી છે ને આપણે પાળ્યો નાખવો. અમે કાળા ડોવામાં જો અમારે તેજા પેટ છે, કાળા ડોવાનો ભય તેજો. હવે એને ભેગું ગણવું પડે આપણે. અહીં તો ડોવાનું કઈ થયેલું જ નથી, એક કઈનું નહીં. હવે તેજો આપણામાં સીધે કારણ થાતું જ નથી. એટલા ડોવા મરી ગયા એમનું નથી. ભાઈ તેજા ડોવાની વાત કરું, પૂછી લે તેજા ડોવાની વાત કરું. તેજા કાળા ડોવાનો તો પણ ક્યાં ભમરિયામાં અત્યારે દેવી બેઠી ત્યાં મને ખબર છે બધી. પછી તેજો ડો જ્યાં અહીંયા કણે બહાર લોખંડ વાળો થઈ ગયેલો. હા એ તો સાંભળો તો સહી એમને લોખંડ વાળો થઈ ગયેલો. પછી જ્યાં તેજો ડો અહીંયા કણે કાળા ડોવા પણ એટલે તેમ મોળો બોલે કે ભાઈ બહાર નહીં જીવે. હા બહાર નહીં જીવે, લોખંડ વાળો થઈ ગયો કે મારે રવા દે કાંતરીમાં મારે ધાણી બંધ જા હવે તે કઈ દાણા બનશો હું મારે ધાણી બંધ છે કે તારે તારી ખાંડી ખોડાઈશ ગેલે તારી ખાંડી ગેલામાં ખોડી આ વજો લ્યો. અરે અમે એ તો બીજો ખુજે તે થઈ ગયો એક વાત છે બધું. અમે નેટ બહાર ગયા બધું ગયા અમે તેજા ડોન ભલે તક ના ભલે કઈ બી કરે પણ આ તો મૂળ જે કાળા ડોવાનો વયસ છે તેજો તો બહાર રહી ગયો ને કાળા ડોવાનો વયસ. પણ અહીંથી આપણે ઠીક થી ખરું જવું પડે. ક્યાંથી ઠેઠ કાળા ડોવેશ ખરું ચાલે ને કાળા ડોવેશ જે મોટું મથાર હાલ્યું આવતું હોય ને એ મોટા મથાર થી હાલવું જોઈએ અમારે. કઈ નાનો ના કરે, નાની ચીજ કઈ પત્તું ના હાલે. આ નાનો એટલે સહી સલાહ આપે. પાણી વાળું કે ભાઈ તમે કરો ને અમારે કબૂલ ભાઈ અમારે શાન કરી આટલો બધો ધ્યાન દેવાય.
હા એમાં અમારા કોઈ ભુવન પડિયાર એમ કે ભુવન પડિયાર એમ કે અમારે કાળા ડોહાની ખાંભી નાખવી બરોબર. તારે તમે અમારા ભાઈઓની હિસાબ નથી જોયો. હિસાબ જુઓ ને તાર ખબર પડે તમને. હવે એ જેટલા કાળા ડોવાનો હોય છે એટલાને અમારે પૂછવું જોઈએ, એને વાત માનવી જોઈએ. કાલે અબ કે હું જો દેહમાં અત્યારે ભૂત શું કર્યો છે કે બચ્ચું ભાઈ આપણે બધા એક ખાવી અને એક થઈ અને દેવ દાદાને પૂછી. હવે અત્યારે પાછી એ ફેરકાઈ ગયો ને તો એમની બોલી ફેરવી નાખી. જેમ કે બંધીને પાછા બેઠા છે. અમે અમારી બોલી પકડીને બેઠા છીએ કે છેલ્લી પછેડીની જે બોલી માંડી છે ને દેવી, જયારે દેવીને ખવડાવ્યું એ છેલ્લી પછેડીની બોલી છે કે આમ તો મારી જીત તું બોલાવી છે. દેવી શું કરી રહી પણ સુકા કરી રહી. લીલના લાડા જેવો ઉડાડી મૂક્યા હા નાના બાર. હવે દેવીની ક્યાણી એ છે ભુવાને, અને ભુવો કહેતો નથી કે મારી વસ્તીને આંકડો કર અને બોલાય. તો ભુવો શું કરે છે? કાકો ને ભત્રીજો બે જાણે તે ભત્રીજાનો ભય વયો ગયો. પાછો હું આ ઓલા હક પણ કરાવી મારે ભાણે બોલું આનો જીઓ દેહમાં 18 વર્ષનો છોકરો ઉડી બ્લડ કેન્સર. એ ભાઈ એવા ઘા કરે તો આપણે આમ જો ધર્મના આગળ આપણે તો ઘાસરા કાઢી જઈ ભૂલ્યા. હારા પડતા પીના નરા આપણા નશી. અમે ઈ તોય મીનો નથી ભણતા. અમે અમારે ચમ નવા એમને ચમજાવું. તમને તમારા પાસે ભૂવા પેટ છે તો તમારા વસ્તીને કહેવાનો ફરજ છે કે નહીં? 2 અક્ષર લખીને કહી શકો કે નહીં? શા હિસાબે ઘા કર્યો એ જોવું પડે ને કે ના જોવું પડે? એ સૌ નથી. બાબુડે ના જોવું પડે, એના પાસે ઢાંકણે છે ના જોવું પડે. બાબુડાને શું આવે ખબર પડે? એના બાપાને ના ખબર પડે તો બાબુડાને શું પડવાની છે? બધી ખબર પડે છે. બેહો તારે ખબર પડે ને. ઈ જનાવરે દઈ દેશે ને બોકડા દઈ દેશે ને બધું દઈ દેશે. ઈ મચ્ચા ભૂવા છે સમજ્યા? ઈ અબકે જો ને 18 વર્ષનો છોકરો ઉડી ગયો તો ઈ જ મથુરિયો એનો ફાળો હંપો. મને કે બની હાલો હારે કે જોરાવર જાઉં શું જવા. હું ની બી મોરવાડે જતો. મને કે જોરાવર જવું છે ને અમારા બની બંધનું બાંધ્યું છે. હું વાળાના બાદ આપણે કે અમે બંધનું રાખ્યું છે. જે દેવી કે એ પ્રમાણે કે વર્તે તે નાળિયેર ફોડાવ જવું ભડાકા કરાવ બે જવું. ભાઈ મેં તારે જવું આપણે પાત્ર ભાઈ ભલે 12 વર્ષનો કે 10 વર્ષનો ગમે તે હોય ભાઈ અને પાછળ કઈ દેવીને જોઈને દેવી નાચી દેવી એનો ટાઈમ તારે જોવું પડે. તારે જોવું પડે. ઘી પારખા લેવા પડે, નારિયેળ ફોડાવવા પડે, તારે દેવાય. હા આમ થાપી દેવાય. ત્યારે અમે કાળા ડુવાને 2 વર્ષ તો મને બધા ઓલા ડુવા જ્યાં રહ્યા એમને ટાઈમ તારે જોઈ 100 મહિના એને 100 મહિના હોય મળે તો આપણી પછી દેવીને દાદો કરે છે. બતાય આપણે છે થોડી બતાવે કે નહીં? બતાવવું પડે દેવી તારે પણ એનું કઈક જોવું જોઈએ ભાઈઓને. કોને પડી જતા હવની હવને એકાદો ઉભો થાય ને તે આપણી દેવી ભેગો કરે. કયો નાનો ઊભો થાય કોઈ બી થાય. ભાઈ અત્યારે નાનો છે. એને આ દીધું હોય તો અમે બે મારી વાત સાંભળ. બધાને લાગે તમને લાગે મારા ઘરની ધર્મની છે ને પડી છે. તો ધર્મની નો જોઈ મારી વાત સાંભળ. પૂજિત રાખી ખાલી હું કહીશ ને મારો હગો બાપો હોય છે ને એને હું હાસું કહી દઈશ. કોણ નથી સાંભળતું? આજકાલ ભાઈ રહ્યો ને કે ઈ એનું કરે હું મારું કરું તો ઓલા રહ્યા ને ઈ તો એમનું પકડીને બેઠા. શું છે કે હગા કાકા ને પાછો કાઢી નાખ્યો છે. અત્યારે એને આંકડી રાખી. અત્યારે ખુદ ભાઈ નો હોય અને ભાઈ એ ભૂવો અત્યારે ઈ કરીને બેઠા છે. પણ હજી એમને ખબર નથી કે આપણી માં રહી ને આ તરી વાળા થઈ ગયા હજી કે તમારે જોયે નથી તે વારી જોયા તો તમે દેહ માં ચીડી જાતા જ નથી. દેવી બોલાવ તાર જવાનું ને આપણે. હા ડો કઈ રહ્યા. આ તરી વર્ષે હું બેઠો તો ગોલી માથે હલવું કે અમારે એમને હલી જવું. આ ડોવાની બોલી માથે હલવું કે અમારે એમને હલી જવું. આટલું આમ થયું. 3 વર્ષે મારો કાળ સહી હાલ્યું રહેશે
આ બંધણા હવે અબકળ ચા લેવા જવું આપણે? આ મને બીજો રોગ બીજો કઈ નથી. એ કાળ આયલું તો આ માથે ડોવાનું સાંભળવું કે નહીં તમારે? ડોહ કે મારા દાણા દસી નાખીને મારું નારિયેળ ફોડ્યું કે તમારી માનું ફોડ્યું દાણા દસી નાખી ભરાઈ તો માતાને ખવડાવ્યું તું ને તારની વાત. તારા એમ કેવડા આવડાવડા એ માતાને ખવડાવ્યું ને. હવે આ ડોહાના દાણા જોયા, મારી માના દાણા જોયા, એમનું નાળિયેર ફૂટ્યું, અમારી ડોશીનું નાળિયેર ફૂટ્યું. હવે આવડા જયારે દેવીનું દે આવડા પાછા અમારા ભાઈઓ કટા એટલે ભાઈ તમને દેવી બોલાવે છે. એક વાત તારે પાછા અમારે એટલી પૂછવાની આવે કે મારી તું હા કરે છે ને દેવી એમ કે હું મોહિની ને વૈષ્ણવ હા કરું છું મારી જાય બોલી છે ને હાલું ને આપણે તો ઓલી બોલી ટેપી ને હાલું એ તેજા ડો કોઈ સડી હિસાબ લગાડો તો સાણ પર કે જેથી મારી જગતમાં હું બોલાવું ને અત્યારે અમોટ કર્યો છે તેથી આવું હવે એ બોલી મૂકી દેવી અને પાંચ રૂપિયા આપણે દોડી આવી જવું. હા ભાઈ જો આ તમારા સામે બેઠો છે ને હું વાત કરું 13 મહિનાની બોલી બાંધીને આવ્યો તો પૂછ્યો શું થઈ હતી નંબર પણ તો બીજી બોલી માં 13 મહિને બોલી બધા જો દેવી હાકરે ને તો જવાય. દેવી બોલાવે ને ભયું ફટ દઈને કંકુતરા 80 વર્ષ ઉજનો બોલો મરી જાવ. દેવી શું લેવા ના બોલાવે ભયું પૂછે કે તારી વસ્તી ને કઈ કેવું છે તારે એટલે ફટ બોલે તાકાત પર દિવાળી આવે છે શું પડી તો આપણે બોલાવે છે ભાઈ આપણે છે ને આગા ગજર નો જોય. અત્યારે ડોહાય શું એક વાત માંડી કે બે જણા ભેગા થઈને તણે આવે અને આપણે આપણું જોયું વાતો કરે એની વાતો કરે દેવી બોલાવે ઈ ખાલી તમારે જોવાનું કે છે કોઈ બધી વી પેઢીઓને નથી જોવાનું કે મારી વાત સાંભળ કે આ માતાને જોવા માંડ્યા બરાબર આટલી વાર ગપ્પામાં ગયા હરજી ડો ભટ દઈને જાય ઈ ભૂવો છે. અમે ઈ ભટ દઈને દાણા જોવાનું દસી જોવાનું દેવી કે હરજીરા મારી વસ્તીને બોલાવી એ પડે રહો એક વાત સમજ તને હું ચોખ્ખો દે દઉં. સાના માના પડે રહો બધા હવે હરજી ડો એકલી કરવા માંડે અને વસ્તીને બોલાવે નહીં તો પછી દેવી શું ઘા ના કરે શું કરે સાંભળીએ હવે ઈ ભૂવો કરે છે એના આગળ આપડા શોખ ક્યાં થયા કે મારી વસ્તી એના બોલાવતી હાકડે નો હા હું આમ સંટુણિયા ભરું આમ સંટુણિયા તો કામ કે છે એટલે એ ત્રણ ભડાકા કરવાનું કીધું ને એને મેં ભોજીને કોઈ જાટીને કીધું મેં ત્રણ નહીં 5 ભડાકા કરાવી દીધો નાળિયેર ફૂટે ને તારું જોડું મારું મોઢું જા એટલે જઈને હાસ માસ જોરાવર જઈને 5 ભડાકા કરીને નાળિયેર ન ફૂટ્યું તો એને અહીંયા યાદ કર્યો મને કે બચ્યું પુણ્ય મને કહીને અને મોરવાડ હાલ્યો જાય ₹1,00,000 ની વાત છે. પણ હજી એમને એ ખબર નથી કે આ ઘોંકા ચા મારે છે ને આ દોડ ચા કરે છે ને આ નડાવ ચા કરે છે. હજી એમને એ ખબર નથી. ભૂવા બની ગયા છે ને એમને એ નથી ખબર કે આ જે મારી વસ્તીને હું બોલાવતો નથી અહીંયા મારી આ કહી રહીશું તો હમણાં અહીંયા એનું ફરવું આવી જાય. પુરાણી વસ્તીને તમે ભુવાના ધ્યાન દેવો અહીંયા 4 એટલે આ નવો ભૂવો અમારો જે જૂનો ભૂવો હતો એ વયો ગયો અમે આવીને ટીલાયો તે અમારો ભૂવો નહીં તાર થયો બીજાનો ભૂવો તારે આમાં શું વસ્તીમાં જ ભૂવો બીજો બનશે? વસ્તીમાંથી ન બને પણ તમારે તમારા ડોહા વાંહે રહેવું છે ને ટાઈમે ડોહો વાંહે બેઠે ડોહાને બે વાંહે દેવી અહીંયા નથી ડોહો બેઠો તાર ડોહાને ને ફેમિલી લાગી ડોહા વાંહે પૂછો ને તમે કોણ કેમ નથી? હા ડોહો ક્યાં ડોહો તો આવો છો એમ તમે હાલ આવો છો દાણા દસી થી કઈ નાખતા કઈ કરતા એટલે ભાઈ ગુણા હવે તમને આ વાત કરી તમને સમજણ જ ના પડી. તો બધા ઘરની બાંધી દે ઘરની બાંધાય નહીં આપણે જે આપણું કળ હાલી જતું હોય ને એ કળ ના માથે આપણે હોકા ના ખવાય. અબ કળ ના કરાય. અબ કળ કેમ થાય? હવે આ મેં બોલીએ તને બેવાડ્યો તો મોહની અહીંયા તાર શું કમાવામાં ખોટ હતી બરોબર અને ફટ કાપડા કઈક વતાડે એટલે આપણે પૂછ્યું કે મારી આ શું થયું તો કે આ મેં તને ક્યાં કીધી હતી કે તું બે છે અને તું આ મને પૂછતી મેં તને કીધી હતી પણ આ ચોખા નારિયેળ કરવાનું તો કે છે ને ડો
ઈ તો જીતાજી કે છે ને. હવે તમને ભાઈ ખબર પડે નહીં ખબર પડે નહીં બે વાત આયુ માણસ ઈ નથી સાંભળતા. તરી વાર થયા નથી વસ્તાર આવતો કે નથી કોઈ મોટો આવતારે કોઈ નાનો આવે ને એમ કે છે. એમ કહેવાનું છે સોખા નાળે કેમ દી કયો ને? વાત કોઈ ભૂલી ન કરે, હું તો મારી દેવી માં તો આપણે કહેતા હતા કે ભાઈ તો અમે સોખા થયા તમારી તમને જે દી કે તમે સોખા નાળે ઠીક અમે સોખા નાળીઓની વાત માર પાસે સાંભળ પટિયાર હતો ને પટિયારની દાવત મારી વાત સાંભળ કે સોખા નાળીઓની તને હિસાબ બતાડું પણ તમે તમારી તને કયો? 5 ટકાની હિસાબ એમને ચા ઈ પઢિયારનું ભુવાનું દોઢ થોડી કે છે. ઈ તો એમના ઘરનું જ બાંધી બેઠા છે બાપ. આ ફતા હવા જો આમનો ત્યાં ભાઈઓનું કટમનું ચા આવી વાત. આ મોહન ભારાનો કાકો ફતા હવા આ બસકો બાંધ્યો જો કે આ બસકો બંધાયો કમાઈ આ કમાઈનો બસકો બાંધ્યો ભુવા હોય ને તમે ઈ કમાઈ આપો છો છે ને 10 મિનિટ ઈ ફતા હવા જો 6 મહિનાની બોલી બાંધી જો 12 મહિનાની જો આ ગુસલખાનામાં ના આવવા ગયો ને અહીંયા પગ લપટ્યો ને અહીંયા પડ્યો ને અહીંયા પ્રાણ હોય જ. અત્યારે 20 વર્ષનો છોકરો ઢેડે પુડાડી મીઠો શું ઈ મારા ગાલી લેવા છે ભૂલી પણ ઈ તો એમ નહીં હવે સુખ બોલી છે તારે દી માણા મારે આપણે શું સુખ બોલી તો આને ઈ જોઈ નાખો મને કહે છે તો કઈ ને અમાર સુખ નળે આપણે સાફ ઓલા અમે આરે બધા ભાઈઓ બેન દેતા હતા એમાં અમે કઈ કોલા ભુવાને જરાક આગળ પીસોલી થઈ ગઈ આ એના બાદ અમારા ભુવા 2-3 વાર દેવું દઈ દીધું આ દેવી અમને ચીમન શાહ રાખવા દીધું હે તમાર ભુવાએ દઈ દીધું ને હા તમે જ નથી દીધું અમે એટલે અમારો ભુવા વાય એમ નો તો કોનો વાય હોય આ તે ભુવાનો વાય તમે શોખ નહીં અમે ભુવાનો વાય તો નથી બકી ગયું ભુવો તો એક જ વેદ માંડે આ તાર 4 વારી ભુવાએ એકલાય દઈ દીધું આ તે દઈ દે એકલો શું તમારો કણું કો લે બોલી હતી. આ જે ભુવો એટલું કહી દે જો ઈના માથે કે અમારી વસ્તી રે મારો ગુંજર છે આ દવાના 3 વસ્તા વસ્તી પડ્યા મારો દવા અમારો દવાના 4 વસ્તા તેની તમે હાલ્યા. ટાઈમ ડોટામાં પીડ્યા આ દવામાં એક મોટા વસ્તા દઈ દીધું 3 વાર આમના ભાઈ શું છે ઈ તો પૂછજો અમને પણ હજી એમના પાસે સલે કા બોલી લે બોલી કઈ ન ઈ બોલી છે ઈ દેવીના અમે તમે વાય તમને ખબર છે ઈ બોલી છે તો આવડી નહીં એટલે આ કાલ અમારી બોલી કરો ને તમને કઈ કતું ની ખબર નહીં ભાઈ સાહેબ મને ઈ ખબર છે કે ઈ હઈને અમે છી શું છે ઈ તો કહું કે એમના પાસે જો કશું નથી એક દેવી બોલી બાંધાવી છે ને ઈ બોલી છે એમના પાસે આ તો ઈ જ બોલી ઈ બોલી માથે આવડી તો સહી હારી નવાથી બોલી ચાલે છે ઈ બોલી એમ બેઠા છે ને ટિકટ કેટલા આધાર છે તમને ખબર છે હજી હા ઈ તમે સાચો ની વઈને પછી આધાર છે એમ કયો ને ના ઈ બોલી માં તમારો આધાર કેટલો છે આ બચમાં આ તો બસ ખાતા છે. આ બચમાં તમાર ઘરમાં પાલન ખાલી તો ચેવા કરીએ શીખ્યો તો કોને બોલીમાં તો પાલન નથી અમારે હે કોને બાલમાં કો થાય ને કામના ઘરનો કલેશ એવો છે ને હું જાણું છું માણસનો ભામરી લે કે આ ડોવાને પડતા સલી હારું પણ જે ડોવાયા હાદાર ગોત્યું હોય બચ્યું ભાઈ ઈ તો જોવું નહીં તમાર ત્રણ ભાઈને. તમારા ખાલી કલેશ જોવો ખાલી કલેશ બોલ અમાર કલે અચાય છે મારો ના કે કાઈ એક છે મિનિટ. એક મિનિટ 100 વર્ષની છોડી એક મિનિટ. આઈ પા બે કર હાથ એમની મૂકો. બોનું બોનું બે કર ખાતા મૂકો છે. હાથ. એમ બે કર મૂકો. ચેતના દાદા. ચેતના આયા. કે બોલો માતાજી આશીર્વાદ દ્યો કઈ. એ આશીર્વાદ છે ને દેવીનો બોલો કઈ. જીવ શિવ રાખે હા બસ આશીર્વાદ દો અને બધાનું કયો હારું થાય. ઓવરાના સાહેબાનો બાપ બસ. મારા બાપની દેવી ઓવરાના કરો શું કરે એમાં છે તમારું આખું ગામ બચી જાવ નહીં અગર નો આતરો થાય પૂરું ગામ બચી ઈ અનેક છે અનેક હા આ એની દુઆ બેઠી હા એક ને એક આલે તાજે. જીઓ જઈશ દાદા હાથ મૂકો. હા ઈ જ મારી કહેવાની બે છે બે કે બોલતું ન બોલાવે. બે તો ત્યાં બે આવે બે જા. તું બે તું બે. હવે તો આમાં હટર હારા ભલા થાય બસ એટલું કયો નું કામ થાય હારા હારા. શંકર મારી દેવી કામ હરશે પેલા બધે આ કયો કઈક છોડ્યું ને હારા ભલા થઈ જાય કોક દુઆ કયો. તમારા ભાઈ મારા ભાઈ દેવી ના કરે પેલા વાતો થવા ના કરે હારા ભલા તો તમારા ભાઈ છે માવતર ભાઈ છે બાનું કે ગમે ત્યાં આપણે રૂપિયા ન જોતા હોય ગમે ત્યાં છોડીનો બોલી થઈ નથી હાથ મૂકો. હાથ મૂકી દ્યો. બાપા એ મારી જીવ શિવ રાખે હાથ મૂકી રાખ. હાથ ઉપાડી બોલે. આ બેઠી આયા. કયો હારું થાય હારું ગાડી. સારું થાય છે સારું થાય છે. કીધું કીધું લે. દૂધ પુત્ર દીકરા આપે બાપા આ ગાડી કરી લે ને.
આ તમે જે કામ કર્યું ને અત્યારે શંકર, આ તમારી જિંદગી ભરની એક નિશાની છે અને આ કામ ના છે ને તમારે બરકત થશે. અમે તમને ઘાટો છે જિંદગી તમને ચડી નહીં નારે જોજો. બોલો કે દાદા હાથ મૂકે ખોળામ બે કયો બોલો માણો કેસે કઈક બોલો કેટલાક બનાવી બોલી કાલ જાઓ છો નહીં કાલ જાવ છો કે ભલામણ કાલ જાઓ છો આ બધાને કઈ કેવું છે તમારે શું કેવું કેવું છે બધા હિમેશીમે થઈને રહેજો, બધા એકતા થઈને રહેજો, કોઈ બાદશું બોલતો નહીં, કઈ નહીં. બધાએ કીધું ચંદુના વિવાહમાં જરૂર યાદ છે પાછા કે તમે કોઈ ભયો કે તમે બોલશો નહીં અને હા બોલતી રળી ખાઓ બાપા, હા બોલતી રળી ખાઓ આપણે એકબીજા બે વેણ બરદાસ્ત કરી લેવા. આમને કોઈને કઈ કેવું છે કોઈ ના અત્યારે કઈ ના કહેવાય. કોઈ તમારા મનમાં કઈ હોય તો કહી દો. કઈ નહીં ભાઈ, એટલું છે કે બાપ છે દાદાભાઈ કોણ છેડો નાખે બાદશો બોલશો ને બીજું શું કહું માતાજી માને દાદાને શેડો એ વિયોગમાં યાદ કરે તો દીકરીઓ નામ દીકરાના બધાના હારા ભલા થઈ જાય. હારા ભલા થઈ જાય. અને દેવી દાદાની આપણે ઈ ઈચ્છા છે કે માતાજી માન અમે સમજ્યું ને કઈક એક બે દીકરીના કઈક ઓલા થાય. અને મને શું કહો છો? મને કઈ કહો છો? મજેવાળી વાત નહીં તમને કહેવાય જ નહીં, તમને કઈ ન કઈ ના કહેવાય. એવો હું ગાંડો નથી. તમારા માથે હાથ મૂકી દો. એની ભક્તિ લઈને બેઠા એને શું કહેવું? કઈ ન કહેવાય. લતા તું બેસ હું બેસ તો બહુ આ લતા માથે હાથ મૂકો એનું માથું હારું થઈ જાય. આ એક પાસે છે. બેજા આગે થોડી તરત બહુ યાદ બેજા અને ત્યાર છે કે દાદા એના મારા મોટા છો તેને કહો શું એના કહું? મોટા જઈને ભક્તિ લઈને બેઠા છો. શું કહું? હા, તો શું કામ લઈને બેઠા છો? હું તો દુઆ કરું છું માતાજી માં બધાનું હારું કરે. એ તો બસ હું બીજું શું હારું કહીએ? કરી રહ્યું છે. હાથ મૂકાનો. તમારા હાથ મૂકો હજી ગોદડું બી બાળી ના લાગ્યા. બે દિવસ ગોદડું બાળી ના. કોણ આય? એક વાર નક્કી કરે બાકી જઈએ. બોલ કે દાદા દવા નથી લઈને આયા ને? હા ખાજે તો દવા અને પહેલા સ્ટાર્ટિંગ કર્યું પછી લાગુ. કોને હલકી તરહ છે બોલો કઈ બોલો. માતાજી માં ખુશી રાખે. હા એ લાભ કરજો માતાજી. તમને લાભ કરશે. જો દેવી પાસે રહેશો તો નકર નહીં કરે. સાચી વાત. સોખી વાત. દેવીને લગ્ન કરશે તો દેવી તમારું અબરે ભરી દેશે. હા, કોઈ વાતની તમને કમી નહીં આવે. આ કેટલા માણા ફરે છે? બે સળગી આવ્યા છે. બહુ શું કામ ફરે છે? તું તો આય. આશીર્વાદ લેવા. હાલે હાલે. નથી આ બે ઈસા ઘડી. પણ બની જાય કામ ચેરો સીધી બેસ. બધેથી લાડકી છોડી થઈ. લાડકી તો બીજી સબ અને બોલું ને લે તો ઢોલકી ચાય આ છોડી સીતા પાકે લાગી. સીતા સીતા દાદા આ સીતા ભાભી ને હારો આશીર્વાદ દ્યો એમના ઘરમાં હારું થાય આશીર્વાદ દો ધીરે સારું થાય. જેને આ સીતાને અશોક ને આ સીતા આમને આમને એ હારું થશે નવી દેવી હારું કરશે બાપા. એમનો ખોળો નથી ભરાતો. દૂધ પુત્ર દીકરા દેશે બાપા.
और क्या બોલો દાદા ચંદી કરો बढ़िया आशीर्वाद मिले बहुत के ધર્મને ના ભૂલશો गुना कसूर माफ ધર્મને ના ભૂલશો તો બધું સારું થાય जे था धर्म ना हाथ रह जो कैसे क्यों તમે क्यों તમે એમ કેસે કે અમારી કોઈ ગલતી આવી હોય તો અમને માફ કરી દેજો કઈ दादा આ કુકી ભાઈ કહેશે કે કોઈ અમે તમારા ગુનામાં આવી જાય તો માફ કરી દેજો હા કે માફ કરતા તમને કોઈ તમારું દિલ દુખાયું હોય કહેતો એ મારા પેટમાં ન હોય આમતા તોય કહી દો કે મારે કઈ નથી આશીર્વાદ છે મારી દેવીને. હા મૂકી દો હાથ. મારી દેવીને દુઆ છે કઈ નથી એમના પેટમાં ઈ કેસે તમે બધા ઈ કરો ઈ કેસે છો, તમે આશી જાઓ છો કોઈ અમારા ઘર તરફની પેટમાં તો લઈને નથી જાતા ને હા કોઈ અમારા ઘર તરફની પેટમાં શું લઈ આ ભાઈ નથી બચારા ઈ કેસે કે અમારી વચ્ચે જાતા હોય ઈ લે ઈ अपना आप से दुखी हम जैसे बिया से આયો આય આય હારું ખાઈ ગયું શું ધર્મનો ના ભૂલશો તમે જાઓ, કામ કરો કાજ કરો પણ ધર્મનો ના ભૂલશો कीरा ने हाली के મોનું ખલખલ્યા कीरा કાલે કિરણ સાત એમ પર ચાલીએ કરેલા દાદા માથા તારા તારા તોલામાં તો આયા कीरा ने हाथ में क्या सीधी बेच હાલો દાદા અમે માથે આ તો દેજો मुड्डा दी जोईने ના તો ફુગાઈ એ છોકરા આલે બોલો બોલો આલે ભારતમાં ભારત હિલો ભારત ચાર આમ નામ તો આવડા હતા હરીશભાઈ અને ઝાલાભાઈએ આશીર્વાદ દીધેલો હતો હરીશભાઈ ને चलो ओके हो गया हो गया घंटा हो गया पूरा हो गया तो 5 मिनट बता दो ઘણું ભરેલી एक ने फिर हमारा ले लो तीन क्या फिर ले लेना जाते रहना ઉભા રાખી દો ઉભા રાખી ये आडू जोशी हम ना आओ दादा अरे बढ़िया से मसूर स्वयं पर दादा आओ इधर आओ इधर સુનતે નહીં ભૈયા भले भले बताया सही से બાર તક હલાડીને હાર લઈ જાવ એમને આવશે एक मिनट आया पहला કોઈ આવ્યું कोई नो आयो ત્યારે એમ છે आशीर्वाद दे दो એ આશીર્વાદ चलो वचमा पगे पचन जा એમ पूरे घट में ही है આ તો મુકાઈ લ્યો उंगट में ये अम्मा थोड़ा मोड़ू खोली दो थोड़ा मोड़ू પગે નહીં પડે ये आई तो मोड़ली तोड़ली तो आई तो ઈ તો ચેટા વાળી હોય પગે લાગી તો લીધું હવે કઈ તમારી યાર્ડમાં કઈ કેવું તો કહી દો આખરીમાં ભરી જાય બસ જય માતા કી બોલો વિયોતમાની સારું કરે મારી દેવી બસ આશીર્વાદ દો બધાનો સારું થાય બધાને સારું થાય બસ क्या अपनी વાહ આશીર્વાદ એટલો દઉં બધું શું કરું બાપુ બસ આશીર્વાદ જ જોતો જ આશીર્વાદ જ દો શું લેવું बस बस एक मिनट एक मिनट एक मिनट एक मिनट લઈ લ્યો આગળ રાખું एक मिनट एक मिनट एक मिनट मेरे और इनकी ले लो अच्छी तरह मेरे और दादाजी की ले लो साथ साथ हाँ मैं जो और पर जो મારી દીકરી કહેવા બાપા बस बस મારી સોની કહેવા बस बस मेरे और दादाजी की ले लो अच्छी तरह से लेना एक छुट्टी આશીર્વાદ છે हाँ जो आम ले ઉંમરે બાળકીને આશીર્વાદ છે बस ले बहु खारो आम लेना ना संगी बनी अभी आता આશીર્વાદ છે મારી દેવી પવન મારી દેવી આશીર્વાદ છે જાઓ ભૈયા બાર તક ચલે જાઓ બાર તક ચલે तार छोड़ो तार छोड़ो मेरे हाँ बस तार छोड़ दिए छोड़ ए તમને આવું નહીં અને નામ નીકળી જાય તો તમારા બાપના જોતા રહેવાના આમાં કઈ બોલવું હોય તો બોલી લે યાર ખતમ થઈ ગયું છે કહી દો જે કેવું હોય બધું કહી દીધું વિયોતમાની જય બોલો વિયોતમાની
ये हो तुम्हारी जय मारा दादा ओके, जरा से एक सीन लेना है खाली ऊपर के कमरे का। ऊपर क्या 1 मिनट लगेगी बस। मस्त आओ मंदिर खोलता निकलो चुआरिया उसकी भी ले आएगी। आ रही है छोड़ो 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 हटो आगे चढ़ो आगे चढ़ो इधर सबकी ले लो, इधर से थोड़ी ले लो। हाँ इधर ले लो, इनकी ले लो। तुम्हारी चिंता मत करो कहीं यही डेकोरेशन नहीं कोई है एक्शन सीन लेना इनका ऐसा। लड़ाई करो आपस में लड़ाई नहीं, क्या करनी है ऐसे आपस में ऐसे लो, इनका हमारे ऊपर हाथ रखते बातचीत करो जो भी है क्या आप बस चलो तो भी आशीर्वाद पर आसी बात तो बड़ी देर से चली रहा है इन्हें हम आडू नजर करें जोनू। ठीक है अब ये छुट्टी एक्शन सीन लेना वो हो गया अच्छा